વૈશ્વિક બજારની અપડેટ સાથે સહયોગી આરતી મહેતા જોડાઈ ગયા છે. આરતી, ગુડ મોર્નિંગ. ખાસ કરીને શું કહી રહ્યા છે આજે વૈશ્વિક બજારો? ગુડ મોર્નિંગ નીરજ. અને વૈશ્વિક સંકેતોની વાત કરી લઈએ તો એક મિશ્ર સંકેતો આપણને બનતા દેખાયા છે. સૌથી પહેલાં યુએસ માર્કેટ મંગળવારે એક તેજી સાથેનું ક્લોઝિંગ આપણને ઇન્ડાયસીસ પર બનતું દેખાઈ રહ્યું હતું અને અડધો સત્ર જે છે તે મંગળવારે બજાર ઓપન હતું. ખાસ કરીને યુએસની વાત કરી લઈએ તો S&P 500, નાસ્ડેક અને ડાઉ જોન્સમાં એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ હતી. ટેક શેર્સમાં જે રીતે વધારો થયો હતો તેને કારણે નાસ્ડેકને એક પોઝિટિવિટી બનતી દેખાઈ હતી. 1% વધુની અપસાઇડ આપણને નાસ્ડેકમાં બનતી દેખાય. બીજી બાજુ યુએસમાં ચીની સેમિકન્ડક્ટરની તપાસ જે છે તે ખાસ કરીને અત્યારે શરૂ થતી દેખાઈ રહી છે અને રાષ્ટ્રપતિ જો બાઇડને આ તપાસનો આદેશ આપ્યો છે તો એક પોઝિટિવિટી ખાસ કરીને ઓવરઓલ યુએસ માર્કેટ તરફથી આપણને બનતી દેખાઈ હતી. ટેક શેર્સની વાત કરી લઈએ તો ટેસ્લામાં જે રીતે એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે. ઓક્ટોબર 2023ની વાત કરી લઈએ તો જે લો હતું તે લગભગ $212 આસપાસનું હતું. એની સામે જો રિટર્ન્સની વાત કરી લઈએ તો માત્ર 39 સત્રોમાં 130% રિટર્ન્સ જે છે તે આપણને ટેસ્લામાં આવતું દેખાયું છે. તો એક સારી તેજી ઓવરઓલ ટેસ્લાના કાઉન્ટરે આપણને બતાવી છે. વાત કરી લઈએ અન્ય ક્યાં 2024માં સૌથી વધુ ખરીદારી આપણને ક્યાં બનતી દેખાઈ રહી છે એના પર એક નજર કરી લઈએ, કારણ કે વર્ષ હવે પૂરું થવા આવ્યું છે. તો જો નેટ ઇન્ફ્લો ખાસ કરીને સિક્યુરિટીઝની વાત કરી લઈએ, એનવીડિયામાં નેટ ઇન્ફ્લો $30 મિલિયન આપણને રહેતો દેખાયો. સાથે જ ટેસ્લાની વાત કરી લઈએ તો $14.7 મિલિયન નેટ ઇન્ફ્લો જે છે તે અહીંયા આપણને બનતો દેખાયો છે. અને AMDની વાત કરી લઈએ 9.8 બિલિયન જે છે તે અહીંયા ઇન્ફ્લો ખાસ કરીને આવતો દેખાઈ રહ્યો છે. તો આ એક સારી સ્થિતિ જે છે ઓવરઓલ આપણને 2024ની બનતી દેખાઈ રહી છે. S&P 500ની વાત કરી લઈએ, કારણ કે ત્યાં પણ એક અપસાઇડ મંગળવારના દિવસે આપણે જોઈ છે. તો 1950થી S&P 500ની ચાલ જોઈ લઈએ તો 4 ડિસેમ્બર અને 2 જાન્યુઆરીની વચ્ચે ખાસ કરીને સરેરાશ આપણે વાત કરી લઈએ તો 1.3%નો વધારો જોવા મળતો દેખાયો છે S&P 500ના. અને બાકીની આ 7 દિવસની વાત કરી લઈએ તો લગભગ સરેરાશ 0.3%નો વધારો S&P 500એ આપણને બતાવ્યો છે. તો અહીંયા આપણે એક સારી ચાલ જે છે તે S&P 500માં બનતી દેખાઈ રહી છે. 2024ની વાત કરી લઈએ તો જે S&P 500 છે તે આખું વર્ષ જે છે 200 DMAની ઉપર જ આપણને ટ્રેડ થતું દેખાયું છે અને સમગ્ર વર્ષ દરમિયાન લગભગ 10%થી વધુનો ઘટાડો જે છે તે અહીંયા જોવા નથી મળ્યો ખાસ કરીને. તો એક સારું પોઝિટિવ મોમેન્ટમ જે છે તે સમગ્ર વર્ષ દરમિયાન S&P 500માં આપણે જોયું છે. વાત કરી લઈએ સિટીનો એક રિપોર્ટ આવ્યો છે 2025 માટે. તેમણે અનુમાન આપ્યું છે કે 2025માં બજાર જે છે કેવું રહેશે. તો તેમનું માનવું છે રોકાણકારોને સિટી ગ્રુપની સલાહ ખાસ કરીને બનતી દેખાઈ રહી છે અને તેમનું કહેવું છે કે કેલેન્ડર યર 2025ના Q1માં ખાસ કરીને સંતુલિત અભિગમ જે છે તે રાખવાનો રહેશે. એટલે એક બેલેન્સ્ડ અભિગમ જે છે તે રાખવાનો રહેશે. ડિફેન્સ શેર્સમાં સારી તેજી જે છે તે જોવા મળી શકે છે. તો એક રોકાણની તક ખાસ કરીને ડિફેન્સ શેર્સમાં મળતી દેખાઈ શકે છે. હેલ્થકેર સેક્ટરની વાત કરી લઈએ તો તેમણે ઓવરવેટ રેટિંગ ખાસ કરીને હેલ્થકેર સેક્ટર માટે આપ્યું છે. FY 2025ની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે મીડિયા, ઇન્ટરનેટ અને સેમિકન્ડક્ટર આ જે સેક્ટર છે તેમાં પણ તેઓ ઓવરવેટ આપી રહ્યા છે. એટલે એક ઓવરઓલ 2025 માટે જે રિપોર્ટ આવ્યો છે તેના પર એક નજર રાખવાનું રહેશે. વાત કરી લઈએ રશિયા યુક્રેન વચ્ચે જે તણાવ ચાલી રહ્યા છે તે ફરી એકવાર વધતા જોવા મળ્યા છે, કારણ કે નાતાલના દિવસે યુક્રેન પર ખાસ કરીને હુમલો ફરી એકવાર થતો દેખાયો છે અને રશિયાએ યુક્રેન પર 70 મિસાઇલો જે છે તે અહીંયાથી છોડી છે. બેલિસ્ટિક મિસાઇલોથી પણ હુમલો કરવામાં આવ્યો છે તેવું યુક્રેન તરફથી નિવેદન આવ્યું છે અને 100થી વધુ ડ્રોનથી પણ અહીંયાથી યુક્રેન પર ખાસ કરીને રશિયાએ હુમલો કર્યો છે. વાત કરી લઈએ તો જે પૂર્વીય ક્ષેત્ર છે ખાસ કરીને તેની પરિસ્થિતિ વધુ ખરાબ બનતી દેખાઈ રહી છે. યુક્રેન તરફથી આ નિવેદનો આવી રહ્યા છે અને હુમલાથી 5 લાખ લોકો જે છે તેને ખાસ કરીને પ્રભાવિત થયા છે તે લોકો. તો એક ફોકસ રાખવાનો રહેશે, કારણ કે ફરી એકવાર આ યુદ્ધની સ્થિતિ જે છે તે ખરાબ થતી દેખાઈ રહી છે. ગરમી, વીજ પુરવઠો છે એના પર ખાસ કરીને અસર જે છે તે આપણને જોવા મળતી દેખાઈ રહી છે. અને સામે જો બાઇડનનું કહેવું છે કે શસ્ત્રોની સપ્લાય જે છે ખાસ કરીને તે અહીંયાથી તેઓ ચાલુ રાખશે. તો આ એક પરિસ્થિતિ જે રીતે બનતી દેખાઈ રહી છે એના પર ખાસ એક નજર રાખવાની રહેશે. વાત કરી લઈએ એશિયન માર્કેટની તો ત્યાંથી એક પોઝિટિવ સંકેતો શરૂઆતી કામકાજમાં આપણને બનતા દેખાઈ રહ્યા હતા. અત્યારે જો કોસ્પીમાં એક ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ છે, પણ નિક્કાઈ અને તાઇવાન ઇન્ડેક્સમાં પોઝિટિવિટી સાથે આગળ વધતું દેખાઈ રહ્યું છે. અન્ય ઇન્ડાઇસીસની વાત કરી લઈએ તો ત્યાં પણ સ્ટ્રેટ ટાઈમ્સમાં ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ, પણ હેંગસેંગની વાત કરી લો 1%થી વધુની પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે અને શેંઘાઈમાં ફ્લેટ ટુ પોઝિટિવ
કામકાજ છે તો એશિયન માર્કેટ તરફથી પણ એક મિશ્ર સંકેતો બનતા દેખાઈ રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી વાત કરી લઈએ, શરૂઆતી કારોબારમાં પોઝિટિવિટી બનતી દેખાઈ હતી. અત્યારે 28 પોઈન્ટ્સની પોઝિટિવિટી ખાસ કરીને ઇન્ડિકેશન બનતા દેખાઈ રહ્યા છે અને લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ તો 23,799 ના લેવલ્સ આપણને બનતા દેખાઈ રહ્યા છે. તો ખાસ કરીને નિફ્ટીની આજે મંથલી એક્સપાયરી અને જે રીતે બજારમાં એક મિશ્ર સંકેતો બનતા દેખાઈ રહ્યા છે, એફઆઈએસની કેશમાં વેચવાલી જે છે તે યથાવત બનતી દેખાઈ રહી છે, પણ ગિફ્ટ નિફ્ટી ખાસ કરીને હાલ પોઝિટિવ સંકેતો મળતા દેખાઈ રહ્યા છે. તો ક્યાંય ને ક્યાંય આપણા માર્કેટ ગેપ અપ ઓપન થાય તેવા સંકેતો છે અત્યારે.